વડોદરાના છાણી બ્રિજ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે। જિગ્નેશભાઈ પ્રજાપતિ પરિવાર સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી। જિગ્નેશભાઈ પ્રજાપતિના આક્ષેપો મુજબ પાછળથી આવેલી કાર ખૂબ જ સ્પીડમાં આવી રહી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે તેમની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત સમયે જિગ્નેશભાઈ પ્રજાપતિ સહિત કુલ 6 લોકો કારમાં સવાર હતા। સદનસીબે તમામ 6 લોકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા પહોંચી ન હતી। અકસ્માતની ઘટનાના પગલે છાણી બ્રિજ ઉપર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ક્યાં જતા હતા? શું જતા હતા આમ પાર્ટી પ્લોટમાં। આ ભાઈ આયા રમાઈને પાછળથી પોકી ગઈ। વાક કોનો છે? વાક પાછળવાળાનો રમાઈને આવે તો સ્પીડ લિમિટ 40ની છે ને 60-80ની સ્પીડે આવે તો થોડું ચાલે। કેટલા જણનો પરિવાર હતો તમારા? ગાડીમાં કોઈને નુકસાન થયું એવું? આ 6 જણા બેઠા, 2 છોકરા છે ને 4 મોટા છે। કોઈને નુકસાન થયું એવું? ગાડી નુકસાન છે, બાકી કોઈને કશું નહીં। આપનું શુભ નામ? જિગ્નેશભાઈ પ્રજાપતિ।